વેલકમ ટુ પીનુસ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાપા પાડવાની ઝંઝટ વગર દિવાળી માટે એકદમ ખસ્તા ફરસી પૂરી બનાવીશું। ફરસી પૂરી બનાવવા માટે એક બાઉલ લેશું, તેમાં 2 કપ મેંદાનો લોટ લેશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું, 1 ચમચી જીરું નાખીશું, 1 ચમચી મરી પાવડર નાખીશું, 3 ચમચી તેલ નાખી સારી રીતે મિક્સ કરી દેશું। એક ગ્લાસ લેશું, તેમાં પાણી લેશું, 1 ચમચી હળદર નાખી સારી રીતે મિક્સ કરી દેશું। હળદરવાળા પાણીથી સારી રીતે લોટ બાંધી લેશું। તો આપણો લોટ બંધાઈ ગયો છે। 1 ચમચી તેલ નાખી લોટને સારી રીતે મસળી દેશું। 10 મિનિટ સુધી લોટને ઢાંકી દેશું। આપણા લોટમાં સારી એવી કૂણ આવી ગઈ છે। એક ખમણી લેશું, તેમાં એક સરખી પૂરી વણી લેશું। બધી પૂરી સારી રીતે વણાઈ ગઈ છે। એક પેન લેશું, તેમાં તેલ ગરમ કરવા મૂકીશું। સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ પૂરીને સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું। આપણી પૂરી ફ્રાય થઈને રેડી છે। એક પ્લેટમાં સર્વ કરીશું। તૈયાર છે કાપા પાડવાની ઝંઝટ વગર દિવાળી માટે એકદમ ખસ્તા ફરસી પૂરી। એકવાર જોતી ટ્રાય કરજો, ખૂબ જ મસ્ત બને છે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને બાય, આવજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।